કચ્છ ભુજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ભુજ ખાતે આજે કચ્છ જિલ્લામાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગઈકાલે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ છે અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે આ ચૂંટણીને ભવ્ય વિજય સાથે જીતવા માટેની તૈયારી કરી ચૂકી છે અને એના ભાગરૂપે આજે ભુજ કાર્યાલય ખાતે એક ટીમ અને બીજી ટીમ અંજાર ખાતે એમ કુલ 2 ટીમો આજ અને આવતીકાલે એમ કુલ 9 તાલુકા પંચાયતો માટે, 38 જિલ્લા પંચાયત માટે અને આવતીકાલે એક ત્રીજી ટીમ હશે। 2 દિવસ માટે આ બંને તાલુકા જિલ્લા પંચાયતના લોકોને સાંભળવાનું ચાલુ રહેશે। દરેક કાર્યકર્તાને શાંતિથી સાંભળી એના દાવાને પૂરતો ચકાસી અને પાર્ટીનો નેતૃત્વ એના માટે નિર્ણય કરશે। આજે ખૂબ સરસ વાતાવરણમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ સાથે સુનાવણી કાર્યકર્તાઓની જે દાવા છે એ સાંભળવા માટે નિરીક્ષકો આ કામ કરી રહ્યા છે અને આવતીકાલે ગાંધીધામ મહાનગરપાલિકા માટે ગાંધીધામ ખાતે એક અલગથી જ નિરીક્ષકોની ટીમ આવવાની છે અને એમને પણ આવતીકાલે સાંભળવામાં આવશે। એમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે કચ્છ જિલ્લામાં આવે છે એ તમામ 38 જિલ્લા પંચાયતની તમામ સીટો અને 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા જે રાજ્ય સરકારે આ કચ્છ જિલ્લાને અમૂલ્ય ભેટ આપી છે એ મહાનગરપાલિકાનું પહેલું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડવા જઈ રહી છે અને ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આ કચ્છ જિલ્લામાં લહેરાવાનો છે। એ આજે જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે એના પરથી દેખાઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટીમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી દરેક વ્યક્તિ પોતાની રજૂઆત માંગણી મૂકી શકે એના માટે સેન્સની પ્રક્રિયા થતી હોય છે। હર વખતની જેમ આજે 2 તારીખે ભુજ શહેરમાં ફોર્મ વિતરણનું કામ ચાલુ છે। સવારથી જ લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને દરેક વોર્ડમાં ઘણી બધી માંગણીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારી માટે આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી આ વખતે ખૂબ નિષ્ઠાવાન, ટેકનિકલી જાણકાર અને ભણતરને પ્રાયોરિટી આપી અને સારા ઉમેદવારોનું સિલેક્શન અમારો શીર્ષ નેતૃત્વ કરશે। એટલે હું આપના માધ્યમથી દરેક સમાજને અપીલ કરું છું કે આપ સારામાં સારા સંખ્યામાં આ ફોર્મ લ્યો અને આવતીકાલે 3 તારીખે સાંજે 5:30 કલાકે કચ્છ કમલમ પર આ સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે તો એમાં આપ સર્વે ભાગ લેશો।